એ તમે જોઈ શકો છો કે સારામાં સારું મોડલ છે એ 25 થી 30,000 માં તમને કઈ રીતે મળે? તો અનિકેતભાઈ એ ખેડૂતોને સમજાવો. એક સરખા દાણા ઉપાડે અને એક સરખું બધા શાહમાં એક સરખું વાવેતર થાય. ટૂંકમાં દિવાલ ફેરનું રોટર પણ હવે બધાને હારે જ ઉપાડી શકે. ઉપરની ડિઝાઇન ખેડૂત મિત્રો એ રીતે છે અહીંયા કે જે આપણે ખૂણામાં કે કોઈ ખાતર કે બિયારણ પડ્યું રહેતું હોય અને ડિઝાઇન એવી રીતે બનાવેલી છે કે જે બધું લસરીને રોટરની બાજુમાં વયું જાય. જે આપણે પાડા બાંધવાનું બમ્ફર આવે છે એમાં આપણી પાસે 3 પ્રકારના મોડલ છે. અનિકેતભાઈ, આપણે આ મોડલ કોઈ ખેડૂતોને ખરીદે તો એની સાથે ઓરણીની સાથે શું શું વસ્તુઓ સાથે આપવામાં આવે છે એ પણ તમે ખેડૂત મિત્રોને જણાવી દો. એગ્રો હાઈટેક પ્રાઇવેટ લિમિટેડ ઓટોમેટિક ઓરણીમાં ખેડૂત મિત્રો ખાસ એક નવું મોડલ લોન્ચ કરી દીધું છે, જેની તમને વાત કરું તો 25 થી 30,000 ની અંદર તમે જે છે આ ઓરણી જોવો છો એ તમને મળી જશે. તો કઈ રીતે મળે છે, એમાં ક્યાં ક્યાં મોડલ ઉપલબ્ધ છે, ખાસ કરીને તમને વિડીયોની અંદર બતાવવામાં આવશે. તો વિડીયોમાં આગળ જોડાયેલા રહેજો તો જ તમને વિડીયો જે છે આખો સમજાશે. આપણી સાથે જે ભૂમિ એગ્રોમાંથી અનિકેતભાઈ તમારું સ્વાગત છે. ભૂમિ એગ્રો આમ તો જોઈએ તો ખેતીને લગતા ઘણા બધા આધુનિક જે છે સાધનો બનાવવામાં અગ્રેસર જ હોય છે. અને ખેડૂત મિત્રોને ખાસ આપણે જે નવું મોડલ લોન્ચ કર્યું છે એના વિશે માહિતી આપો. અને આ ઓરણી જે છે ખેડૂતોને 25 થી 30,000 માં આવું આધુનિક મોડલ કઈ રીતે મળી શકે ને એના કારણો શું એ પણ વિડીયોની અંદર સમજાવો. ખેડૂત મિત્રો, હું ભૂમિ એગ્રો માંથી અનિકેત. હવે ભૂમિ એગ્રો વર્ષે ને વર્ષે કંઈક નવા મોડલો ખેડૂતોના હિત માટે અને આધુનિક ટેકનોલોજીમાં જે નવા મોડલ લોન્ચ કરે છે, જેમ કે અગાઉ આપણે જે મગફળી સાફ કરવાનું મશીન લોન્ચ કરેલું છે તેમાં ખાસી એવી સબસિડી છે અને તેને ખરીદવા માટે અરજી આપણે જે કરવાની છે પોસ્ટ હાર્વેસ્ટના સાધનોમાં જે ઘટક છે એમાં અરજી કરવાની રહેશે. અને આ વર્ષે જે આપણે નવું મોડલ ભૂમિ એગ્રો લાવ્યું છે તેનું નામ છે રેસબેડ પ્લાન્ટર. હવે રેસબેડ પ્લાન્ટર તમે શબ્દ સાંભળીને કંઈક નવાઈ લાગશે તમને કે રેસબેડ પ્લાન્ટર વરી એ શું, પણ હા જી ખેડૂત મિત્રો, ભૂમિ એગ્રો લાવ્યું છે રેસબેડ પ્લાન્ટર ઓરણી. હવે રેસબેડ પ્લાન્ટર આપણે જે રેગ્યુલર સીડ્રીલ છે એના કરતા કઈ રીતે અલગ અને કેટલા ગણી સબસિડી એમાં વધારે મળે છે તેના વિશેની માહિતી આપું તો જે આપણે પાછળની જે પેટી આવશે તે પ્લાન્ટરની પેટી આવશે. જે રેગ્યુલર સીડ્રીલમાં જે પેટી આવે છે તેના રોટર 2 થી 3 દાણા ઉપાડે છે, જ્યારે રેસબેડ પ્લાન્ટરની પેટી આવશે તે ફક્ત ને ફક્ત એક જ દાણો ઉપાડશે. અને જેથી કરીને બિયારણનો બચાવ થશે અને જે દાણો ઉપાડશે તે દાણાનું અંતર મેન્ટેન કરશે. જે પહેલો દાણો ઉપાડેલો હશે એટલો નીચે બીજો દાણો પડશે, એટલે સચોટ એક ધારું વાવેતર થશે અને બિયારણનો બચાવ થશે. પ્લાન્ટરની કીટ સાથે આપણે 2 રીઝર આપશું, જેનો ઉપયોગ છે આપણે જે ધોરિયા પિયત પદ્ધતિ કોઈને કરવાની હોય તો તે ધોરિયા પિયત પદ્ધતિ માટે, અને જે બિયારણને જરૂરિયાત પૂરતું જ પાણી મળી રહે અને બિયારણનો જે ગ્રોથ થાય અને ઉત્પાદન વધે છે તેના માટેના રીઝરનો ઉપયોગ છે. અનિકેતભાઈ, આપણે જે રેઝ બેડ પ્લાન્ટર વાળું જે સિસ્ટમ છે એને સમજી એના ફાયદા સમજ્યા. હવે જે આ મોડલ છે એમાં કેટલા મોડલ સબસિડી માન્ય છે, જેમ કે મિની ટ્રેક્ટર, મોટા ટ્રેક્ટર બધા માટે છે, કેવી રીતે છે એ પણ ખેડૂત મિત્રોને સમજાવી દો. તો મોડલની વાત કરું તો આપણે મોટા ટ્રેક્ટરમાં 9 દાતા, 11 દાતા, 13 દાતા, 17 દાતા અને 19 દાતા જે સબસિડી માન્ય મોડલ રહેશે. અને મિની ટ્રેક્ટરમાં આપણે મોડલ છે 9 દાતા અને 7 દાતા જે પણ સબસિડી માન્ય મોડલ રહેશે. તો ખેડૂત મિત્રો, તમે થંબનેલ ઉપર જોયું હશે ને આપણે વિડીયોની શરૂઆતમાં પણ કીધું છે કે ભાઈ આ મોડલ છે એ તમે જોઈ શકો છો કે સારામાં સારું મોડલ છે એ 25 થી 30,000 માં તમને કઈ રીતે મળે? તો અનિકેતભાઈ એ ખેડૂતોને સમજાવો કે ભાઈ આ સારું મોડલ છે, ઓરણી પણ સારી છે, કમ્પ્લીટ છે, તો 25 થી 30,000 માં કોઈ કંપની આપતી નથી, તો આપણે કઈ રીતે આ 25 થી 30,000 માં મોડલ ખેડૂતોને પડે? તો જી હા ખેડૂત મિત્રો, તમે જે વાત સાંભળી તે ચાસી છે. 25 થી 30,000 માં માત્ર ઓરણી કેવી રીતે પડે? તો કે જે આપણે રેગ્યુલર મોડલમાં જે સબસિડી આવે છે તે 22 થી લઈને 28,000 સુધીની આવશે, જ્યારે રેસબેડ પ્લાન્ટર તમે ભૂમિ એગ્રોનું ખરીદશો તો એમાં 48 થી 60,000 સુધીની સબસિડી મોટા ટ્રેક્ટરના જેટલા મોડલ છે તેમાં આવશે. અને મિની ટ્રેક્ટરમાં વાત કરું તો મિની ટ્રેક્ટરમાં આપણે જે રેગ્યુલર સીડ્રીલ આવે છે તે સીડ્રીલમાં તમારે સબસિડી આવશે 11 થી 15,000 જેવી, જ્યારે ભૂમિ એગ્રોનું તમે મિનીનું પ્લાન્ટર, રેસબેડ પ્લાન્ટર ખરીદશો તો એમાં સબસિડી તમને મળશે 34,000 થી લઈને 43,000. જેમ કહેવાય કે 3 ગણી સબસિડી વધારે મળશે તમને. બરાબર છે. અને સબસિડી તો મળશે, પણ આપણે જે ખેડૂતોને આની સબસિડીની પ્રોસેસ કઈ રીતે કરવી પોર્ટલ ઉપર, કે કઈ રીતે આપણે જે ઘટક ઉપર શું નામથી કરવાની છે એ પણ ખેડૂતોને સમજાવી દો. એટલે હા ખેડૂત મિત્રો, ખાસ નોંધ લેજો, જે આપણે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જેમ ઓટોમેટિક સીડ કમ ફર્ટિલાઇઝરનો જે ઘટક જે એવી રીતે આવે છે તેવી જ રીતે ઘટક આવશે રેસબેડ પ્લાન્ટર કરીને. એમાં જ ખાસ અરજી કરજો, જેથી કરીને તમને ભૂમિ એગ્રોનું પ્લાન્ટર એમાં ખરીદશો તો એમાં તમને એટલી 3 ગણી સબસિડી મળશે. હવે અનિકેતભાઈ, જે આપણા ખેડૂત મિત્રો છે એને આ ઓરણી સામે પડી છે, વિડીયોની અંદર આખી ઓરણીનો એવો રિવ્યુ આપો કે કોઈ ખેડૂત મિત્રો ફક્ત ફોન ઉપર જોઈને પણ સમજી જાય કે આપણે ઓરણીમાં કઈ રીતે સિસ્ટમ આવે છે
અને શું શું વિશેષતાઓ છે અને શું નવીનતાઓ છે, કદાચ કોઈ જોવા ન પૂગી શકે તો પણ આપણા વિડીયોની અંદરથી એ આખી ઓરણીની વિશેષતા સમજી જાય. તો ખેડૂત મિત્રો, હું આ ઓયણીની વિશેષતાઓની વાત કરું તો રેગ્યુલર પ્લસ રેસબેડ પ્લાન્ટર ઓયણીની વિશેષતાઓની વાત કરવા જાઉં તો પેલા જે આપણે હોપરની જે ક્રોસ ડિઝાઇન આપવામાં આવી છે, જેને કારણે દાણો સરળતાથી નીચે ઉતરી જાય. હોપરની ડિઝાઇન ખેડૂત મિત્રો એ રીતે છે અહીંયા કે જે આપણે ખૂણામાં કે કોઈ ખાતર કે બિયારણ પડ્યું રહેતું હોય અને ડિઝાઇન એવી રીતે બનાવેલી છે કે જે બધું લસરીને રોટરની બાજુમાં વયું જાય. અને જે ઉપરનું હોપર છે અને નીચેનું હોપર છે ફૂલ્લી સ્ટેનલેસ સ્ટીલનું બનાવવામાં આવ્યું છે, જેથી કરીને તમને કોઈ 5-10 વર્ષ સુધી કાટનો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. પછી જે આપણે રોટર બદલાવવાની જે શાફ્ટિંગ છે તે એકદમ સરળતાથી ક્વિકલી ચેન્જ જેને કહી શકાય એવી આપણે સિસ્ટમ આપેલી છે. અને જે રોટર નું હોપર આવશે તેમાં જે બુશિંગ આવેલું છે તેમાં પણ બેરિંગ સિસ્ટમ આપવામાં આવી છે. હવે આપણે કલ્ટિવેટરની હું વાત કરું તો કલ્ટિવેટરમાં આપણે ટ્રેક્ટર જોડાવાના જે ઘોડીતાણી આવે છે તેને આપણે ક્રોસ ડિઝાઇનના બનાવવામાં આવ્યા છે, જેથી કરીને ઓરણીને ચલાવવામાં સરળતા રહે અને સુતરાઉ ઓજાર જેને કહેવાય તે આપણી ઓરણીમાં જોવા મળશે. પછી આપણે ફારવાની વાત કરીએ તો ફારવામાં સ્ટેનલેસ સ્ટીલના જે બોલ આપવામાં આવ્યા છે, જેથી કરીને ખેડૂતોને 2-3 વર્ષ પછી પણ જે ફારવા બદલવા પડે તો તે સરળતાથી નટબોલ ખોલી અને ફારવા બદલી શકે છે. અનિકેતભાઈ, આપણે આ મોડલ કોઈ ખેડૂતોને ખરીદે તો એની સાથે ઓરણીની સાથે શું શું વસ્તુઓ સાથે આપવામાં આવે છે એ પણ તમે ખેડૂત મિત્રોને જણાવી દો. હવે ખેડૂત મિત્રો, તમે ભૂમિ એગ્રોનું રેસબેડ પ્લાન્ટર ખરીદશો તો બમ્ફર જે છે આગળ પાળા બાંધવાનું છે તે આવશે, પાછળ સમાર છે તે આવશે. પછી એમાં અલગ અલગ પ્રકારના 7 રોટર જે બધા વાવેતરના રોટર આપવામાં આવશે અને સાથે સાથે તમને 2 રીઝર અને પેટી તો સાથે સાથે આપવામાં આવશે જ. આપણે અનિકેતભાઈ આ મોડલની અંદર રોટર ચડાવેલા છે, એના પછી બુશિંગ જેવા ચડાવેલા છે અને જગ્યા મૂકવામાં આવી છે, તો એનું શું કારણ એ પણ થોડુંક ખેડૂત મિત્રોને સમજાવો. હવે જે આપણે પહેલાના મોડલમાં છે તે જગ્યા મૂકેલી નથી, જેના કારણે છેલ્લા જે રોટર હતા તે દાણા ઓછું ઉપાડતું, અને હવે આપણે જે જગ્યા બંને બાજુ હોપરમાં જગ્યા મૂકેલી છે, જેથી કરીને બધા રોટર એક સરખા દાણા ઉપાડે અને એક સરખું બધા સાહમાં એક સરખું વાવેતર થાય. ટૂંકમાં દિવાલ ફેરનું રોટર પણ હવે બધાને હારે જ ઉપાડી શકે. હા, બધા દાણા એક સરખું ઉપાડે, બધા રોટર દાણા એક સરખા ઉપાડે. હવે બીજી વિશેષતાની વાત કરું તો જે આપણા જૂના મોડલમાં જે પ્લાસ્ટિકના જે ગુલિયા આવતા એમાં સોલ્યુશન અને સ્ક્રૂ માંડવા પડતા અને ચાલુ વાવેતરે આપણે ધ્યાન રાખવું પડતું કે આ હોસ પાઇપ છે તે નીકળી જાય. એની હવે અમે સોલ્યુશન લાવ્યા છે કે જે આપણે પ્લાસ્ટિકના ગુલિયા છે લોક સિસ્ટમ આટાવાળા કરી દીધા છે. તમે જે બાજુ પાઇપ ચડાવશો એ બાજુ આ જે પ્લાસ્ટિકનું ગુલિયું છે ફરી જશે અને તમે ટ્રેક્ટર ચલાવતી વખતે તમારે કંઈ એટલી ધ્યાન રાખવાની જરૂર નથી રહેતી. જે આપણે પાડા બાંધવાનું બમ્ફર આવે છે એમાં આપણી પાસે 3 પ્રકારના મોડલ છે. જે આ જેમ હેવી પ્લેટ આપવામાં આવે છે એનાથી હેવી પ્લેટમાં તમારે જોતું હશે તોય મળી જશે, અને જે આ નાની હાઈટ આપવામાં આવી છે નાની હાઈટમાં એ બમ્ફર મળી જશે, અને મોટી હાઈટમાં કોઈને જે બમ્ફર જોતો હશે તો મોટી હાઈટમાં અવેલેબલ રહેશે બમ્ફર. ભાઈએ જે રીતે કીધું કે બમ્પરમાં પણ ઘણા બધા જે ખેડૂતોને જોતું હોય તો ખાસ કરીને ઘણા બધા ખેડૂત મિત્રોને ખબર હશે કે આપણે પારો જે છે એ જાડો ના કરવો હોય તો પણ જાડો થઈ જતો હોય છે. એના માટે સોલ્યુશન છે આ ઓછી હાઈટનું બમ્પર છે, જેના કારણે વધારે તમારે ખેતરમાં માપસર જ પારો થાય. કોઈ ખેડૂત મિત્રોને બહુ જાડા પારા અમુક વિસ્તારમાં કરતા હોય, અમુક વિસ્તારમાં પાતળા પારાની સિસ્ટમ હોય, તો એ મુજબનું મોડલ પણ મળી જશે કે આપણી ઓરણી બેસી જાય વધારે ભૂલમાં કે ટ્રેક્ટરની હાઇડ્રોલિકના કારણે તો પણ પારો અતિશય જાડો ચડી ના જાય. ખેડૂત મિત્રો, તમને હજી પણ આ સબસિડી વિશે કે કોઈ મોડલ વિશે પણ વાત ના સમજાણી હોય અને ભૂમિ એગ્રોના ઘણા બધા ખેતીને લગતા ઓજાર પણ બનાવવામાં આવે છે અવનવા આધુનિકમાં નવીનતાઓમાં સૌથી પ્રથમ હોય છે. તો વધુ માહિતી માટે તમને કંપનીના નંબર પણ આપેલા છે. અને અનિકેતભાઈ, કોઈ ખેડૂત મિત્રોને રૂબરૂપ જોવું હોય તો આપણે ઓરણી કે મુલાકાત લેવી હોય કંપનીની તો અથવા તો કઈ જગ્યાએ જોવા મળે તમારી ઓરણીઓ અને કેવી રીતે જોઈ શકે? હવે આપણે આખા ગુજરાતમાં તાલુકામાં ડીલરો અવેલેબલ રહેશે, અને તમારે કંપનીની મુલાકાત લેવી હોય તો આપણે મેટોડા જીઆઈડીસી રાજકોટ મેટોડામાં 3જા નંબરનો ગેટ છે કિસાન ગેટ, એમાં આપણી રિટેલ કાઉન્ટરની મેન ઓફિસે અવેલેબલ છે. તમે ત્યાંથી ઓરણી ખરીદી શકો, અને બાકી તમને મોબાઈલ નંબર જે આપવામાં આવ્યો છે એના થ્રુ તમે કોન્ટેક્ટ કરી શકો. તો ખેડૂત મિત્રો, આ હતું ભૂમિ એગ્રો હાઈટેક પ્રાઇવેટ લિમિટેડનું એક આધુનિક મોડલ અને ખેડૂતોને ફાયદાકારક થાય એવું સબસિડી માન્ય મોડલ. આપણે સબસિડીને તો ફાયદા છે જ, પણ એની સાથે આપણે આધુનિક એક સિસ્ટમ પણ નવી મળે છે અને એની સાથે આપણે સસ્તું પણ પડે છે. ખેડૂત મિત્રો, આવા જ ખેતીને લગતા વિડીયો સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી આપણી ચેનલમાં જોડાયેલા રહેજો.